कहा महाप्रभु जी ने, गीतम मधुरम, वह गीत मधुर है। उन प्रत्येक गीतों में माधुर्य छिपा है जो प्रभु ने गाए हैं या प्रभु के लिए गवाए हैं। બંને પ્રકારના ગીતો છે, પ્રભુએ ગાયેલા ને પ્રભુને જોઈને ગોપીઓએ ગાયેલા, પ્રભુની કૃપાથી ગવાયેલા અષ્ટસખાના ગીતો પણ મધુરમ, ગીતમ મધુરમ, क्योंकि अष्टसखा की वाणी भी परम मधुर है। કારણ કે એ માધુર્ય એ પ્રત્યેક કીર્તનોમાં આજે પણ સમાયેલું છે। અને જ્યારે તમે શીખો છો, ગાઓ છો અને તમે એક એક શબ્દોનો જ્યારે અનુભવ કરો છો, ત્યારે એમ લાગે કે આ લીલાઓ પ્રગટ થઈ રહી છે, સામે ચાલી રહી છે, એવો ભાવ તમને કીર્તનમાં આવે। આ ભગવદીઓની વાણી છે અને ભગવદીઓની વાણી ક્યારે નિષ્ફળ જતી નથી। આજનો કવિ કોઈ ગમે તેટલી કલ્પના કરી લે પણ એ અનુભવ ન બનાવી શકે। ભગવદીઓની વાણી તો અનુભવની છે, એટલે એ આપણો અનુભવ બનાવવા માટે સમર્થ છે। એટલા માટે આગ્રહ છે, ગાતા ના આવડે તો વાંચો, બોલો। કોઈ કે મને ગાતા નથી આવડતું અષ્ટસખાની વાણી, શું કરું? વાંચો, બોલો, અને જ્યારે એ ગાઓ છો ત્યારે તમારો અનુભવ થઈ જાય છે। અહીંયા ગીતમ મધુરમ કહ્યું, વહ ગીત મધુર। અનેક અનેક ગીતોની ચર્ચા છે। આપણે ત્યાં પ્રસિદ્ધ જે 5 ગીતો એની પણ વાત કરવામાં આવી, જે પ્રભુ પરક ગોપીઓએ ગાયા છે। રસ બીજમ વેણુ ગીતમ ગોપી ગીત વૃક્ષકમ સુફલમ યુગ્મ ગીતમ હિ ભ્રમરમ ભ્રમરમ મતમ। રસ બીજમ વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ સુફલમ યુગ્મ ગીતમ હિ ભ્રમરમ भ्रमरम मतम। देखो, ये जो गीत गोपियों ने गाए, वैसे तो पंचगीत प्रसिद्ध है, पंचाध्यायी जुदू है અને 5 ગીત જુદા છે। રાસ પંચાધ્યાયીમાં તો એમ તો જોવા જાવ તો એક જ ગીત આવે, ગોપી ગીત। એમ ગીતો ગણો તો વેણુ ગીત, ગોપી ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત અને 5મું છે મહિષી ગીત, જે અષ્ટપટરાણીઓએ ગાયું છે। એમ દશમસ્કંદમાં આ 5 ગીતો પ્રસિદ્ધ છે। રસબીજમ વેણુ ગીતમ, જો પ્રભુ તો રસોવૈસહ છે ને, રસરૂપ છે, અને એનું બીજ એ વેણુ ગીત છે, કે જ્યાં જેમ ભક્તિની અવસ્થા બતાવી છે, પ્રેમ, આસક્તિ, વ્યસન, એવી અવસ્થાઓ બતાવી મહાપ્રભુજીએ પણ ભક્તિવર્ધની ગ્રંથમાં અદ્ભુત ચર્ચા મહાપ્રભુજીએ કરી છે। પહેલા પ્રેમ થાય, પછી આસક્તિ થાય, પછી એ વ્યસન બની જાય। એવું જ કંઈક આમાં છે, એકમાં પ્રેમ છે, પછી આસક્તિ છે, પછી વ્યસન છે। રસબીજમ વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ, એ વૃક્ષ છે, બીજ વેણુ ગીત છે, અને સુફલમ યુગ્મ ગીતમ, એમાં લાગેલું ફળ એ યુગલ ગીત છે, અને એના ઉપર બેસેલો ભ્રમર એ ભ્રમર ગીત છે। આ ચારેય ગીત જે ગોપીઓએ ગાયા, અદ્ભુત ચર્ચા છે। ગીતમ મધુરમ, વેણુ ગીતથી જ્યારે પ્રારંભ થાય, ઠાકોરજી કૃપાનું દાન કરે અને ગાતા ગાતા આખો દિવસ ગોપીઓ પસાર કરે, કૃષ્ણમય થઈ જાય વેણુ ગીત ગાતા ગાતા। વેણુ ગીતની, વેણુની મહત્તા જે છે, જડ છે ચેતન જેવા થઈ જાય, અને ચેતન છે જડ જેવા થઈ જાય, સ્તબ્ધ બની જાય ગોપીઓ। પ્રભુનું ધ્યાન ચિત્તમાં એવું આવી જાય કે દહીં દૂધ વેચવા પણ નીકળી હોય ને, વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મો હવસાદ વોચ ગોવિંદ દામો ધર્માધવેતી। દહીં દૂધની મટકી લઈને નીકળેલી ગોપી જે કૃષ્ણમય થઈ ગઈ છે, મહિલો મહિલો કરતી કરતી બજારમાં નીકળે, પણ વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ। ચિત્તવૃત્તિ કેવી છે? પ્રભુના ચરણાર વિંદમાં જે અર્પિત થઈ ગઈ છે એવી, જે મહાપ્રભુજી કહ્યું ચેતસ્તત પ્રવણમ સેવા। એટલે મહિલો મહિલોની જગ્યાએ કોઈ મોહન લો, કોઈ મોહન લો, કોઈ મોહન લો, આમ જાણે ભગવાનને વેચવા નીકળી હોય એવા અવાજ કરે છે।
રસબીજમ વેણુ ગીતમ ગોપિકા ગીત વૃક્ષકમ. વિરહનું દાન પરમાત્માએ આપ્યું. કારણ આકાર છે પણ પાત્રતા હજી સિદ્ધ નથી થઈ. કાચો માટીનો ઘડો બનાવો તો આકાર થઈ જાય, પણ એને અગ્નિમાં પકવો નહીં તો રસ ટકેની પાત્રતા ન થાય. એમ પ્રભુએ અનુભવ તો કરાવ્યો, પણ વિરહનો અનુભવ ન કરાવે તો પાત્રતા ન થાય. એટલે પ્રભુએ વિપ્રયોગનું દાન આપ્યું, વિરહનું દાન આપ્યું, ગોપી ગીત ગાયું, એટલે પાત્રતા થઈ. અને હવે ભગવદ રસ ટકશે. સુફલમ યુગ્મ ગીતમ હી. યુગલ ગીત ગાઈને 12 માસની લીલાઓનું ચિંતન ગોપીઓએ કર્યું. અને ભ્રમર ગીત દ્વારા ગોપીઓનો ભાવ અનન્ય આસક્ત, અનન્ય દ્રઢતા પ્રભુના ચરણોમાં સિદ્ધ થઈ. તો ગીતમ મધુરમ, પ્રભુનું એ ગીત મધુર છે. યા બીજા અર્થમાં જો જોવા જાઓ તો પ્રભુએ જે વેણું વગાડ્યું, સુખદેવજીએ લખ્યું રાસ પંચાધ્યાયમાં, નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ. નિશમ્ય ગીતમ તદનંગ વર્ધનમ કૃષ્ણ ગૃહીત માનસા આ જગમુરન્યો નમલક્ષિતોદ્યમા સયત્રકાંતો જવલોલ કુંડલા. રાસપંચાધ્યાયના પ્રારંભમાં પરમાત્મા જ્યારે વેણુનાદ કરે છે ત્યારે સુખદેવજી એને ગીત કહે છે. નિશમ્ય ગીતમ તદ અનંગ વર્ધનમ. अलौकिक प्रेम को बढ़ाने वाला परमात्मा ने वह गीत बजाया वेणु से. એટલે કહું ગીતમ મધુરમ. કારણ કે એ ગીત સાંભળીને તો ગોપીઓ દોડી છે, દોડતી દોડતી આવી પ્રભુની પાસે. એવું પ્રભુનું ગીત એટલે કહું ગીતમ મધુરમ. એ જ રીતે પ્રસિદ્ધ ભગવાનનું ગીત કયું તો કહું ગવ્ય ઇતિ ગીતા. જો ભગવાને ગીતા ભગવાને કહી નથી, ગાઈ છે, એટલે તો એને ગીતા કહેવાય ને. એમ જોવા જાવ તો સંસ્કૃત સાહિત્યમાં ઉપનિષદ શબ્દ એ સ્ત્રીલિંગ છે. સાચું નામ છે શ્રીમદ ભગવદ ગીતો ઉપનિષદ, પણ ઉપનિષદ શબ્દ સ્ત્રીલિંગ હોવાને કારણે આપણે એને કહીએ શ્રીમદ ભગવદ ગીતા. જો ગાઈ હે પરમાત્મા, ગીતા સુગીતા એમ કહ્યું, એ ગાવા લાયક છે. કિમન્યહી શાસ્ત્ર વિસ્તરૈહિ યા સ્વયં પદ્મનાભસ્ય મુખસ્ય મુખપદ્મા વિનિસ્મૃતા. એમ કહ્યું કે જે ગાવા લાયક છે ગીતા. ગીતા સુગીતા, એને ગાઓ. ગીતમ મધુરમ. પ્રભુને वो जो गीत गाया, एक वैश्विक गीत જેને કહી શકાય એ છે ભગવદ ગીતા, જે ભગવાન દ્વારા ગવાયેલું છે. એટલે કહું ગીતમ મધુરમ. ऐसी बहुत सी चर्चाएं गीतम मधुरम માં કરી શકાય. શ્રી મહાપ્રભુજી આગળ ગાન કરતા કહે, ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ગીતમ મધુરમ. આગળ કહ્યું પીતમ મધુરમ. પીતમના બે અર્થ કર્યા. એક અર્થ એમ કર્યું પાન કરવું એ મધુર છે, પ્રભુનું પી જવું. અને બીજું પીતમનો અર્થ કર્યો પીતરંગ, એ મધુર છે. આ બંને અર્થો કર્યા. પહેલું અર્થ કર્યો પાન કરવું, પ્રભુનું પાન કરવું મધુર છે. પ્રભુ અનેક પ્રકારની લીલાઓ બ્રજમાં કરે છે. ગોપીઓના ઘરે પધારે, દૂધની મટકી ઉપર લાગી હોય અને ઠાકોરજી પહોંચી ન શકે એવી ઊંચી લટકાવે, એટલે ઠાકોરજી શું કરે, કમળની નાળ સરોવરમાંથી લઈ આવે અને પત્તાઓ કાઢી એની નાળ લાવે અને એકની ઉપર બીજો, બીજાની ઉપર ઠાકોરજી ચડે અને નાળ નાખે અંદર માટલીમાં અને ઊંડો શ્વાસ લે એટલે બધું દૂધ બહાર આવવા લાગે. પીતમ મધુરમ. પ્રભુ ગાયો ચરાવીને પાછા પધાર્યા હોય ખીરકમાં, ગૌશાળામાં, અને એટલા ભૂખ્યા થયા હોય કે હજી ભોજનની તૈયારીમાં વાર હોય શયનની, અને પ્રભુ એટલા ભૂખ્યા થયા હોય અને ગાય દોવા માટે બેસે સાંજના સમયે, ઠાકોરજી પાત્ર લે અને આંચળથી દોતા હોય, એટલી ભૂખ લાગી હોય ને એટલે ઠાકોરજી પેલા બોયણામાં કે પેલા પાત્રમાં ન દોહે, સીધું મોઢા ઉપર દોહે. અને માનો ઉડુગણ અંબર ઓપિત, એમ હરિરાયજી પણ નિત્ય લીલામાં લખે છે ને
કે એવી છીંટ ઠાકોરજીના મુખમાં લાગે છે શ્યામ, અને નાના નાના દૂધના બિંદુઓ લાગે ને એમ લાગે રાત્રિના સમયે તારાઓ ઝળકી રહ્યા છે, એવું મુખારવિંદ લાગે. પણ સીધું જ આંચળમાંથી પ્રભુ દૂધનું પાન કરે એટલે કહ્યું પીતમ મધુરમ. પ્રભુ એ સખાઓ પાસે જ્યારે છાક લીલા કરે અને મધુમંગલને કહ્યું કાલે બધા જ સખાઓ છાક લઈને આવીશ. બધા લઈને આવ્યા, કોઈના પેંડા આરોગે, બરફી આરોગે, જલેબી આરોગે. પણ મધુમંગલ નામનો ગરીબ બ્રાહ્મણ કાંઈ નથી ઘરમાં, માને જીદ કરે છે કંઈક તો પ્રભુ માટે આપ. બેટા કાલની ખાટી છાશ પડી છે, બીજું કાંઈ નથી ઘરમાં. ઠીક છે ખાટી છાશ આપી દે, અને કુલ્લડમાં ભરી આપી. પણ બેટા બહુ ખાટી છે, પ્રભુ આગળ આગ્રહ ન કરતો. ઠીક છે લઈને દોડ્યો, તો પ્રસન્ન થઈ ગયો મધુમંગલ, મારા ઘરની છાશ ઠાકોરજી આરોગશે. દોડતો 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 જાય ને જુએ શ્યામ ઢાક પર તો પ્રભુ કોઈની જલેબી, કોઈના પેંડા, કોઈની બરફી આરોગે. મનમાં વિચાર કર્યો આવી ખાટી છાશ ઠાકોરજીને અપાય? ના ના ના. પણ પ્રભુ માંગશે તો જીદ કરશે, અને માંગશે હટ કરશે તો આપવી પડશે, અને પીશે ને ખાટી નીકળશે ને તો મારી હાંસી કરશે ઠાકોરજી કે લઈને આવ્યો એ આવી એક ખાટી છાશ. ના ના પ્રભુને ન અપાય તો શું કરું? જોશે તો માંગશે, એમ કરું કે લાવ હું જ પી જાઉં એટલે માંગે જ નહીં પ્રભુ. અને કુલ્લડ મોઢામાં અડાડ્યું. ઠાકોરજી જોઈ ગયા, મધુમંગલ ઊભો રે એમ કરીને દોડ્યા પ્રભુ. દોડતા દોડતા આવે, મધુમંગલ ગભરાયો ક્યાંક પ્રભુ ચાખી ન લે, એટલે આખું કુલ્લડ ઉલેડી દીધું. મોઢું નાનકડું, કુલ્લડ મોટું, ધાર નીકળી હોઠ પાસે, ઠોડીમાંથી છાશ ટપકવા લાગી. પ્રભુ દોડતા આવ્યા અને ખોબો ધરી દીધો ઠોડી પાસે, અને એઠી છાશ આ સખાની આરોગવા લાગ્યા. પીતમ મધુરમ, મીઠો મદન ગોપાલ આજ દધી મીઠો મદન, ભાવત મોહી તિહારો જૂઠો, ચંચલ નયન વિશાલ. પ્રભુ આમ સખાઓની એઠી છાશ પીએ, પીતમ મધુરમ. બ્રહ્માજીને મોહ થઈ ગયો કે આ બ્રહ્મ હોય, આ ઈશ્વર હોય. એવી તો અનેક અનેક લીલાઓ પરમાત્માની પીતમ મધુરમની કથા છે. અને પ્રભુ કેવલ માખણ મિશ્રી અને છાશ જ નથી પીતા. ઠાકોરજીએ એકવાર સખાઓની સાથે વનમાં ગયા છે, અને વનમાં ચારે બાજુ દાવાનળ લાગ્યો, અગ્નિ લાગ્યો, અને ચારે બાજુ જંગલમાં અગ્નિ લાગ્યો, અને જ્વાળાઓ ભભૂકવા લાગી, અને ભભૂકવા લાગી. ગભરાયા બ્રજવાસીઓ, અરે અગ્નિમાં ક્યાંક બળી જઈશું. ઠાકોરજીએ કહ્યું બધા નેત્રો બંધ કરી લો, આંખો બંધ કરી લો. અને જ્યાં આંખો બંધ કરી અને ઠાકોરજી અગ્નિનું પાન કરી ગયા, દાવાનળનું પાન કરી ગયા, અને સખાઓને ખબર ન પડી. આમ જ ઠાકોરજી જો જીવનમાં જ્યારે એવું લાગે ને કે સંસારમાં દાવા અગ્નિ ચારે બાજુ બળી રહ્યો છે, કેમ કરીને નીકળીશ, આંખ બંધ કરીને ઠાકોરજી આગળ બેસી જજો. એ ક્યારે તમારા સંસાર અગ્નિના દાવા નળને પી જશે તમને ખબર નહીં પડે. સંકટના સમયે પ્રભુથી દૂર નહીં ભાગવું, ભગવાનની નિકટ રહેવું. સૌભાગ્યનો દાતા ઈશ્વર છે, મંગળનો દાતા ઈશ્વર છે, સુખનો દાતા ઈશ્વર છે. એની નિકટ રહેશો તો સુખ જરૂર આવશે. પણ જે સોર્સ છે, જે દાતા છે, એનાથી દૂર ભાગી જશો તો પછી કયા મંગળની આશા રાખશો? મંગલ રૂપ નિધાન સાવરો, મંગલ રૂપ નિધાન. મંગળનો નિધિ એ છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. એ મંગળ છે, મંગળનો સોર્સ છે. જીવનમાં જે પોતાનું મંગલ ઈચ્છતો હોય એને પ્રભુની નિકટ રહેવું જોઈએ. આપણને જ્યારે દેખાશે એ આપણને જોઈ રહ્યો છે એવો ભાવ રાખીને પણ ઊભા રહો. એની દ્રષ્ટિ પડશે ને તો એ દુર્ભાગ્યો ટળી જશે. જો સુખ ઈચ્છતા હો, સૌભાગ્ય ઈચ્છતા હો, શાંતિ ઈચ્છતા હો તો ઈશ્વરના સામિપ્યમાં રહેજો. કારણ એ જ એક જગ્યા છે, બાકી બધી જ જગ્યામાં અશાંતિ છે. શાંતિ ક્યાં છે? તમેવ શરણમ ગચ્છ सर्व भावेन भारत तत्प्रसादात पराम शांति. गीताजी में भगवान कहते हैं ना, तमेव शरणम गच्छ, तो उनकी शरण में जा. किसकी? उस ईश्वर की. क्या मिलेगा? दो चीज मिलेगी, एक शांति और स्थानम प्राप्स्यसि शाश्वतम. સ્થિરતા તને મળશે, એવી જગ્યા મળશે જે સ્થિર હશે. દુનિયાની બાકી બધી જ જગ્યાઓ ડામાડોળ છે, કાયમ માટે નથી રહેતી. એક ઈશ્વરના ચરણ સ્થિર છે, પકડશો તો જીવન સ્થિર થઈ જશે. ભગવાનના ચરણોમાં શાંતિ છે.
તો અહીંયા પીતમ મધુરમ, પ્રભુ અનેક પ્રકારના પાન કરે છે. આગળ ગીતમ મધુરમ કહ્યું, આમાં કહ્યું પીતમ મધુરમ, પ્રભુનું આ રીતે પીવું એ મધુર છે. અહીંયા બીજો એક અર્થ કર્યો પીતમ મધુરમનો, પીળાશ. પ્રભુને પીત રંગ પ્રિય છે. અને પીત રંગ એમ તો ઉત્સવનો રંગ આપણે માનીએ, કેસરી પીળો, એટલે જ્યારે પણ ઉત્સવ આવે ઠાકોરજીને કેસરી વાઘા આવે, પીળા વાઘા આવે. અને એ પીત રંગ આપણે ત્યાં પીતમ મધુરમનો એક ભાવ એ બતાવ્યો કે જે પણ પીળા, અને પીળો રંગ કોનો છે તો કે સ્વામીજીનો રંગ છે, એટલે પ્રભુને અધિક પ્રિય છે. સ્વામીજી પીત વર્ણ છે, અને પીત વર્ણ સ્વામીજીનો હોવાને કારણે, જો સ્વામીજીનો રંગ પીળો, એમના શ્રીઅંગની સુગંધ એ તુલસીજી જેવી. જો આખા જો રૂપ રસ રંગ બધાની જો ચર્ચા કરીએ આપણે તો દરેક વસ્તુની ચર્ચા કરી શકે. એટલે જ આપણે ત્યાં ભોગમાં તુલસીજી આવે છે. આ તુલસીજી શા માટે આવે છે? કારણ કે એમની જે તુલસીજીની ગંધ છે એવી જ સુગંધ શ્રી સ્વામીજીના શ્રીઅંગમાંથી આવે છે, અને એ સ્વામીજીની હાજરીનું પ્રતીક છે. એટલા માટે તુલસીજી પધરાવી છે. આપણે ત્યાં એનો ભાવ જુદો છે. તો પીતમ મધુરમ, જ્યાં જ્યાં પીતતા છે, એટલે જ આપણે ત્યાં શીતકાલમાં જો જુદી જુદી ઘટાઓ થાય, શ્યામ ઘટા, લીલી ઘટા, એમ પીત ઘટાનો પણ પ્રસંગ આવે ને, કે ઠાકોરજી પીલી પાગ, પીલા ફેટા, પીલા વસ્ત્રો ધરે. અને પીત ઘટાનો આપણે ત્યાં કીર્તન સાહિત્યમાં પણ પદ આપણે પીલી ઘટા પદ ગાતા હોઈએ છીએ. ગોપીજનોએ પીલી ઘટાનો મનોરથ સિદ્ધ કર્યો છે. ચારે બાજુ પીત વસ્ત્રો બાંધ્યા છે. ઠાકોરજીના કર્ણફૂલ પીળા છે, પાગ પીળી છે, ફેટા વસ્ત્રો આદિ બધા જ પીળા ધારણ કર્યા છે. માનો સ્વામીજીના રંગે આખી લીલા ભૂમિ રંગાઈ ગઈ છે. એમ જ્યારે હરી ઘટા આવે તો બધી જ વસ્તુ હરી, લાલ ઘટા આવે લાલ હી લાલ કે લોચને, લાલ હી માતે, ફેટા લાલ હી ફેટા, એમ સમસ્ત વસ્તુ લાલ. આપણે ત્યાં શીતકાલમાં ઘટાઓના મનોરથ થતા હોય છે. પીતમ મધુરમ. ત્રીજી વાત, આપણે ત્યાં ખેલના દિવસોમાં ઠાકોરજી જે સુવર્ણના શૃંગાર ધારણ કરે. જો ખેલના, આપણે ત્યાં દરેક ઋતુના શૃંગાર જુદા છે. જેમ વસ્ત્ર જુદા હોય, વસ્ત્રોના રંગ જુદા હોય, વસ્ત્રોના મટીરિયલ્સ જુદા હોય, એમ શૃંગારનો પણ આપણે ત્યાં ક્રમ છે. પન્નાના, માણેકના, હીરાના, મોતીના, એમ ખેલના દિવસો વસંત પંચમી આવે એટલે બધા જ સુવર્ણના પીળા શૃંગાર આવી જાય ઠાકોરજી. અને એ પીત શૃંગાર ઠાકોરજી ધારણ કરે એટલે જે કાંઈ પણ પીતતા ઠાકોરજી ધારણ કરે એ બધી જ સ્વામીજીના ભાવની છે. અને એ 40 દિવસ સુધી ઠાકોરજી સુવર્ણના શૃંગાર ધારણ કરી અને સ્વામીજીને આધીન છે. પ્રભુ અને સ્વામીજી એક છે એવો ભાવ પ્રગટ કરતા હોય છે. એટલે કહું પીતમ મધુરમ, પીતમ મધુરમ, પીતમ મધુરમ, ભુક્તમ મધુરમ. પ્રભુનું આરોગવું એ મધુર છે, એમ કહ્યું ભુક્તમ મધુરમ. આપણે ત્યાં અનેકવિધ પ્રકારની લીલાઓના ચરિત્રો ઠાકોરજીના વર્ણિત છે. પ્રસિદ્ધ છે ભુક્તમ મધુરમ. સૌથી પહેલા તો ઠાકોરજીનું માખણનું આરોગવું. અને પ્રભુ ચોરી કરી કરીને માખણ આરોગે, અને આરોગ્યા પછી ગોપીજનો પણ મોટો ઉત્સવ કરે કે ઠાકોરજીએ મારા ઘરમાં આજે પધરામણી કરી અને મારી સામગ્રીનો અંગીકાર કર્યો. હું અસમર્થ જીવ, હું નંદાલયમાં જઈને આરોગાવી શકું એમ નહોતી, પણ ભક્તા વિલાસા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. અને આમ માખણ આરોગી પ્રભુ અમારા પર કૃપા કરી રહ્યા છે. એમ ભુક્તમ મધુરમ કહ્યું. પ્રભુ બીજું વ્રજમાં આરોગ્યા છે, માટી વ્રજ રજ. જ્યારે માટી આરોગ્યા, ભુક્તમ મધુરમ, પ્રભુનું આરોગવું મધુર છે. કારણ કે ઠાકોરજી વિચાર કરે કે આ ગોપીજનો તો મારી ચરણરજ રોજ ચરણામૃત રૂપે લે છે, લાવ હું ગોપીઓની ચરણરજ મુખમાં મૂકીને જોઉં. એટલે કહ્યું ભુક્તમ મધુરમ. યશોદાજી મુખ ખોલવાનું કહે અને બ્રહ્માંડના દર્શન થાય. કેવું માધુર્ય પરમાત્માનું છે. આ માટી આરોગવું પણ ભુક્તમ મધુરમ છે. ત્રીજું, સખાઓની સાથે છાક લીલા આરોગ્ય. એમ જોવા જાઓ તો આપણે ત્યાં સામગ્રીના મનોરથમાં પ્રભુના આરોગવાનો પ્રકાર છે. કઈ રીતે ભોગ ધરાય, કઈ રીતે પ્રભુને આરોગાવાય, કઈ રીતે બનાવાય. આપણે કહીએ શુદ્ધ કરો, સિદ્ધ કરો, સાજો અને પછી સમર્પો. 4 સકાર યાદ રાખવાના, ત્યારે આ ભુક્તમ મધુરમ પ્રગટ થાય. જ્યારે પણ કોઈ વસ્તુ લાવી તો શુદ્ધ કરી અને ખાસા કરી,
પછી એમના કંઈ કાપીને લાવ એવું નથી બોલતા, સિદ્ધ કરીને લાવ એમ કહીએ છીએ. આપણા પ્રભુ એટલા કોમળ છે ને, એમની આગળ કઠોર શબ્દ પણ આપણે નથી વાપરતા. એટલે શબ્દોની પણ કોમળતાનું ધ્યાન રાખીએ. જેમ કોઈ મોટો માણસ હોય તો એને શબ્દોમાં આદર આપીએ છીએ, એમ પ્રભુ પરમ આત્મીય સુકોમલ છે. એટલે આદરની સાથે સુકોમલતાનો પણ આપણે ધ્યાન રાખીએ છીએ. કંઈ સિદ્ધ કરીને લાવ, સિદ્ધ કરીને ઢગલો ન કરી દેવાય, એને સાજો, એને ઉત્તમ રીતે સજાવો અને પછી કાની આપીને સમર્પો. પ્રભુ છે ને 4 વસ્તુ નથી આરોગતા. ભુક્તમ મધુરમ જ્યારે ચર્ચા કરીએ છીએ, એક કઠણ, બીજું કર્જનું, ત્રીજું ક્લેશનું અને ચોથું કડવું. આ 4 ક કૃષ્ણને ગમતા નથી. પ્રભુને જ્યારે ધરતા હો ત્યારે બહુ કઠણ સામગ્રી ન હોવી જોઈએ, કોમળ વસ્તુ બનાવી. નહીં તો ઘણીવાર એની લાવેલી મઠડીને તોડવા માટે હથોડી લેવી પડે. દાંત તૂટી જાય પણ ઠોર ના તૂટે. પણ પ્રાચીન સમયમાં લોકો મહિનાઓ યાત્રા કરીને આવતા અને પાછો મહિનો જતા, એટલે અમુક સામગ્રી પ્રસાદ રૂપે એવી મળતી કે જે કઠણ હોય ને વર્ષો ઘણા સમય સુધી લાંબુ રહે, એટલે વધારે ખાંડ નાખીને બનાવતા. જે સમય બદલાય એ પ્રમાણે સંજોગો બદલાય. તો કઠણ પ્રભુ નહીં. એટલે એક બહેન કે તમારા માટે આજે આ બનાવ્યું છે, એના હસબન્ડને કહ્યું તું નામ ન પાડીશ, તું બનાવ, નામ હું પછી જોઈને રાખી લઈશ. નામ સાંભળીને આશા બંધાય ને પછી કઈ જુદું નીકળે. કઠણ, ક્લેશનું, કોઈ પણ વસ્તુ જ્યારે સામગ્રી સિદ્ધ કરતા હોઈએ ઠાકોરજીની, ત્યારે ક્લેશ કરીને નહીં બનાવવી, ક્લેશ કરીને લાવવી નહીં, ક્લેશ કરીને ધરવી નહીં. પ્રભુ નિમિત્તે કોઈ પણ રીતે ઘરમાં ક્લેશ ન થવો જોઈએ. ઠાકોરજી આનંદનો રૂપ છે. મહાપ્રભુજી તો કહે તમારા કામવાળાને પણ ક્લેશ ન થવો જોઈએ, ભગવત સેવા વિરાજતી હોય. ક્લેશનું ઠાકોરજીને, એટલે કૃષ્ણદાસ મેઘરને પૂછ્યું ને પ્રભુને શું ગમે ને શું ન ગમે, ત્યારે ઠાકોરજીને શું ન ગમે એમાં કહ્યું પ્રભુને ક્લેશ નથી ગમતો. જે પણ કરો જેટલું થાય એટલું આનંદથી કરો. ક્લેશ કરીને વધારે કરવા કરતા ઠાકોરજીને જે પણ ધરો ભાવથી અને આનંદથી ધરો ને એ વધારે સારું છે. ક્લેશનું નહીં. ત્રીજું કર્જનું નહીં. તમારી જેટલી અવસ્થા છે, જેટલું સામર્થ્ય છે એ પ્રમાણે જે સંજોગ છે એવું ધરો. પણ બીજાનું વધારે જોઈ અને ક્યાંકથી ઉછીનું લાયા ને અહીંયાથી લાયા ને ત્યાંથી લાયા અને પછી આપવાનું ટેન્શન, એવું ઠાકોરજીને આરોગાવવું નહીં. જે તમારી શક્તિ છે, તમારું સામર્થ્ય છે, ઠાકોરજી એમાં જ રાજી છે. આપણે ત્યાં તો પદ્મનાભદાસજીની વાર્તા આવે ને, જ્યારે ભોગ ધરવાનું કાંઈ ન રહ્યું, કંઈ જ નહીં, ત્યારે વિનંતી કરી મથુરાધીશને કે પ્રભુ હવે ઘરમાં ભોગ ધરવા માટે કાંઈ નથી, આપ આજ્ઞા કરો તો આપણે મહાપ્રભુજીના ઘરે પધરાવી આવું, રોજ 56 ભોગ આરોગવા મળશે, અહીંયા તો છોલે આરોગવા પડશે. અને મથુરાધીશ એ સમયે બોલ્યા, પ્રભુ એમ બોલ્યા, તારા ઘરે રહેવું છે, ભલે છોલે આરોગીશ, પણ તારા ઘરની બહાર મને નહીં આનંદ આવે. માને 56 ભોગનો રસ નથી, મને રસ તો તારામાં છે. ભગવાનને ભક્તમાં રસ હોય છે, એની વસ્તુઓમાં રસ નથી હોતો. અહીંયા જેટલા બેઠા છો એક વસ્તુ સ્પષ્ટ સમજી લેજો, પ્રભુને તમે ગમો છો અને એટલા માટે તમારી તમે ધરેલી વસ્તુ ગમે છે. તમે વસ્તુ ગમાડીને તમને પોતાની જાતને દૂર કરશો તો ઠાકોરજીને આનંદ નહીં આવે. એ તમારામાં રસ રાખે છે, એટલે તમે ભાવથી જે ધરશો ઠાકોરજી પ્રસન્ન થશે. કર્જનું ઠાકોરજીને નહીં ધરવું, ક્લેશનું નહીં ધરવું, કડવું નહીં ધરવું. આપણે ત્યાં તો ઠાકોરજીને મીઠું અધિક પ્રિય છે. અરે અમને ડાયાબિટીસ છે ભાઈ, ખાંડ નાખીએ પછી કરવું શું? અરે ઠાકોરજી માટે થોડું તો ગળ્યું બનાવી શકીએ ને. પછી ભલે એમાંથી જો કોઈ વસ્તુ, વધારે વસ્તુમાંથી થોડી વસ્તુ કાઢીને પ્રભુને ધરો ને તો એ બાકી બધું પ્રસાદી થઈ જાય. તમે લોટ બાંધ્યો હોય એમાંથી 2 ગોળા કાઢી અને એની રોટલી બનાવી પ્રભુને ધરી તો એ આખો લોટ પ્રસાદી થઈ ગયો. કોઈ પણ વસ્તુમાંથી થોડુંક કાઢી લો અને પ્રભુને ધરી અને પ્રભુનો એ નેક ભોગ હોય તો બાકી બધું પ્રસાદી કહેવાય. એનો એક ક્રમ છે, એનો એક પ્રકાર છે. દરેક વસ્તુના રસ્તા છે. જેને કરવું છે એને ક્યાંય અટકવાની જરૂર નથી. દરેક વસ્તુના રસ્તા છે, પણ કરવાનું શરૂ કરો.
તો ચાર વસ્તુ તો ભુક્તમ મધુરમ જેની ચર્ચા કરી રહ્યા છે. તો આપણે ત્યાં સામગ્રીનો ક્રમ જો 3 શબ્દો યાદ રાખવાના. ભોગ ધરો, એક સામગ્રી, બીજો ભોગ અને ત્રીજો પ્રસાદ. ઘણી વાર લોકોને લાવો પ્રસાદ લાવો ઠાકોરજીને ધરાવવાનો છે. હજી આરોગ્ય જ નથી તો પ્રસાદ થયો ક્યાંથી? પ્રભુ જે આરોગ્ય ન હોય એને સામગ્રી કહેવાય. સામગ્રી છે. શ્યામને મળવામાં જે અગ્રી હોય એ જ સામગ્રી. જેની જે આવી છે, જે પ્રભુ નિમિત્તે આવી છે અને પ્રભુને મળવામાં જેને ઉત્કંઠા અને તત્પરતા, સામગ્રી. હજી ધરી નથી. પ્રભુને ધર્યું હોય, પ્રભુ આરોગતા હોય, એ ભલે રાજભોગ હોય, અન્નકૂટ હોય, 56 ભોગ હોય, પણ આરોગતા હોય ને ત્યારે એને ભોગ કહેવાય. આપણે શું કહીએ? હમણાં ભોગ આવે છે, હમણાં ભોગ ધર્યા છે. ત્યારે એમ નથી કહેતા હમણાં અન્નકૂટ ધર્યો છે, હમણાં 56 ભોગ ધર્યો છે, હમણાં રાજભોગ ધર્યો છે. આપણે શું શબ્દ વાપરીએ? હમણાં ઠાકોરજીને ભોગ ધર્યો છે. પ્રભુ અત્યારે એને ભોગવી રહ્યા, પ્રભુ એને આરોગી રહ્યા છે. એટલે એ ધરેલી વસ્તુને ભોગ કહેવાય. અને પ્રભુને જ્યારે સરાવીએ, જો આપણે ત્યાં ધરવાનો ક્રમ પણ આવડવો જોઈએ અને સરાવતા પણ આવડવું જોઈએ. બંનેની રીત છે. દરેક વસ્તુનો એક પ્રકાર હોય છે. શૃંગારનો પણ પ્રકાર છે. ભલે શૃંગાર ધરાવો, પણ કઈ રીતે ધરાવાય? ઘણી વાર તો યોગના બધા આસનો ઠાકોરજીને શૃંગાર ધરાવતા વૈષ્ણવ કરાવી દે. આમ કરે ને આમ કરે લાલનને. નુપુર ધરાવા હોય તો શીર્ષાસન ઠાકોરજીને કરાવી દે. પ્રભુ એમ ન કે શૃંગારનો ટાઈમ હોય કે હવે યોગા ટાઈમ. અરે શૃંગાર ધરાવવાનો ક્રમ છે. પ્રભુ આડા ટેડા ન થવા જોઈએ, એ તો સીધા જ રહેવા જોઈએ. અને દરેક વસ્તુ, એ વસ્ત્ર હોય, શૃંગાર હોય, કેવી કુશળતાથી પ્રભુને ધરવું એ વૈષ્ણવને આવડવું જોઈએ. ઝાપીજી પણ ઠાકોરજીની કરો ને. ઘણી વાર લોકો પધરાવીને ઠાકોરજી આવે, ખોલીએ તો કાંઈ ન હોય, પછી ગાદી નીચેથી લાલન નીકળે. તો ઝાપીજી પણ કઈ રીતે કરાય, કઈ રીતે તકિયા ગોઠવવા, એમની ઉપર કઈ રીતે વસ્ત્ર આવે, આ બધું આવડવું જોઈએ. એમ જ ભોગ કઈ રીતે ધરાય ઠાકોરજીને. દૂધઘર ક્યાં આવે, અનસકડી ક્યાં આવે, સકડી ક્યાં આવે. સકડીના હાથ દૂધઘરમાં ન લાગે. લોકોને એમ થાય કે હવે મોડર્ન જમાનામાં અમે વધારે મોડર્ન, અમને આ બધું. અરે પુષ્ટિ માર્ગમાં તો 500 વર્ષોથી આ બધું છે. ટેબલ પર હવે તમે ખાતા થયા. અમારા ઠાકોરજીને તો ભોજનની પાટ પહેલેથી આવે, ભોગ ધરવાની પાટ. ચમચીમાં હવે તમે ખાતા થયા. અમારે તો 500 વર્ષોથી ચમચી આવે. અને એ પણ દૂધઘરની ચમચી કઈ છે, સકડીની ચમચી કઈ છે, દાળનો ચમચો કયો છે, દરેકની જ્યાં જે ચમચી હોય ત્યાં જ આવે. અમારે તો હવેલીમાં જે સ્વરૂપોની જારીજી 4-5 સ્વરૂપ બિરાજતા હોય, જેની જારીજી હોય એ જ જારીજી ત્યાં જ પધરાવાની હોય. ગમે ત્યાં ન પધરાવી દેવાય. ઠાકોરજીને એની આદત પડેલી હોય. જેની જે કટોરી હોય એમને એ જ કટોરીમાં ધરવામાં આવે. આ બધો પ્રકાર છે પુષ્ટિ માર્ગનો. તો ભોગ કઈ રીતે ધરાય? ક્યાં લીલો મેવો આવે, ક્યાં દૂધઘર આવે, ક્યાં અનસકડી આવે, ક્યાં સકડી આવે. ભુક્તમ મધુરમ. પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે.